ત્યારે જ આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત છે. ત્યારે જ આપણે જ્યારે જો માર્કેટની પરિભાષામાં આને સમજવાની કોશિશ કરીએ તો શું આ ખબર પર તરત જ એક રિએક્ટ કરીને રોકાણ કરવું જોઈએ કે કઈ રીતે પગલું ભરવું જોઈએ? Morning, Nisha ji. I think clearly, I think જેવી રીતે recommendations આવ્યા છે અને જેવી રીતે I think એક expectation હતી, I think that is clearly a little bit higher than what the street was expecting. That's point number one. બીજી વસ્તુ તમે જોશો તો I think an incremental addition probably in terms of volume growth happening specifically auto and ancillaries એક immediate effect જોવા નહીં મળે. જેવી રીતે I think આપણી એક expectations હતી કે I think there will be a huge spike in terms of demand and discretionary demand going up. મારા હિસાબે I think the possibility of that in terms of volumes is going up substantially is a little bit lesser. So I think it's preemptive at this point of time. But consumer durables, I think, kadach, I think at least at the lower end of the value chain, you will see some amount of spending come through. And ghana bada FMCG companies have already started taking price cuts. Now that is to the tune to increase their volume share and a market share. I think white goods in consumption share, I think you will see a marginal uptick starting happening. But again, assume કરવું જોઈએ કે I think it will happen over a period of time. I think immediately થવાનું નથી. એટલે I think જે પણ moves આપણે આજે stock marketમાં જોએ છે, I think it's all preemptive in my opinion. But yes, I think incrementally positive થશે. I think it's not going to create huge amount of volume growth activity. White goods હોય, consumer durables હોય. Okay. ડોક્ટર ઢોલકિયા, તમે જો એક ઇકોનોમિસ્ટ તરીકે એને એનાલાઇઝ કરો તો ડિસ્ક્રિશનરી ઇન્કમ એકચ્યુઅલી કેટલી વધે છે અને એના લીધે શું પેટર્ન રહ્યા છે પહેલા? એટલે છઠ્ઠા પે કમિશનમાં થોડું એક્સેપ્શનલ હતું, પણ એની પહેલાના ટાઈમમાં કઈ જાતનો એક કન્ઝમ્પશન પેટર્ન જોવા મળે છે? જુઓ, આમાં તમને કહું કે છઠ્ઠા પે કમિશનમાં કોઈ એક્સેપ્શન નહોતું. પાંચમા પગાર પંચના ભલામણો પણ લગભગ 3 વર્ષ પછી જ અસરકારક થયેલી. પરિણામે પાંચમા પગાર પંચ વખતે પણ લગભગ જેને કહેવાય ને કે 2-3 વર્ષના અરિયર્સ એકી સાથે મળ્યા હતા. એટલે દર વખતે પગાર પંચમાં કારણ કે ભલામણો લગભગ 2 થી 3 વર્ષ પાછળથી આવતી હોય છે, એને કારણે થઈને સામાન્યતઃ આમાં આખી વસ્તુ આ થાય છે. પરંતુ જો આપણે લોકો આ વખતના પગાર પંચની વાત કરીએ તો આ વખતનો પગાર પંચ નિમાયેલું જ 2014માં, એટલે 2014માં નિમાયેલા પગાર પંચને એનો લગભગ 21 મહિના પછી એનો અહેવાલ આપ્યો અને પરિણામે 2016ના જાન્યુઆરીથી આ જો લાગુ પડવાનું હોય તો એમાં કોઈ ખાસ અરિયર્સ મળવાના નથી. પરિણામે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને વ્હાઇટ ગુડ્સની જે ડિમાન્ડ છે, જે આગલા પગાર પંચમાં હંમેશા સ્પાઇક દેખાતી હતી, તે આ વખતે દેખાવાની શક્યતાઓ નથી. પરંતુ આ વખતે જે પગાર પંચનો વધારો થશે તે લગભગ એક્રોસ ધ બોર્ડ થવાની શક્યતાઓ છે. પરિણામે ફક્ત પેન્શનના દાખલા તરીકે 52 લાખ અને આપણે ગવર્મેન્ટ સર્વન્ટ 47 લાખ, એ બંને મળીને લગભગ 1 કરોડ જેટલા આપણે સરકારી કર્મચારીઓને લાભ થવાની શક્યતાઓ છે. તદુપરાંત જો સ્ટેટ્સના લગભગ બીજા 1 કરોડ મૂકીએ અને તદુપરાંત આપણે જેને કહેવાય ને કે જે PSUs છે, જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે, યુનિવર્સિટીઝ છે અને સંલગ્ન સંસ્થાઓ છે, એના પણ વસ્તુઓને આવરી લઈએ તો લગભગ 4 કરોડ જેટલા માણસોને આનાથી ફાયદો થશે. પણ 4 કરોડ માણસો એટલે ઇવન 10% પણ આપણા વર્કફોર્સનો ટોટલ 10% પણ નથી થતા. પરિણામે જે આપણે વાત કરી રહ્યા છીએ 25%, 24%, 25%નો વધારો જે આપણે વાત કરી રહ્યા છીએ, તે 24-25%નો વધારો લેસ ધેન 10% ઓફ ધ વર્કિંગ ફોર્સ વિલ હેવ. એટલે એનો અર્થ એ છે કે આમ જોવા જઈએ તો આમાં જે કન્ઝમ્પશનનો જે ઇમ્પેક્ટ પડશે તે માંડ 5% કે 0.5% તો મેક્સિમમ ગણાય. 5%થી 0.5%નો ફેર પડી શકે છે. ઓકે ડોક્ટર ઢોલકિયા, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. ત્યારે મયુરેશ, આપણે જો બજારમાં રોકાણ કરવું છે તો આપની પસંદગીના સ્ટોક્સ આ ભલામણોને જોતા આપે કમિશન ઉપરથી કયા સ્ટોક્સ પર તમે રોકાણ કરશો? તો ક્લિયરલી પ્રદીપભાઈ, આઈ થિંક જેવી રીતે હું કહેતો હતો પહેલા પણ જેવા ડોક્ટર ઢોલકિયા પણ કહે છે, આઈ થિંક ક્લિયરલી આઈ થિંક જે વોલ્યુમ અપટિકની એક એક્સપેક્ટેશન હતી કમ્પેર ટુ લાસ્ટ પે કમિશન, આઈ થિંક દેટ વિલ પ્રોબબ્લી નોટ કમ થ્રુ. બીજી વસ્તુ આઈ થિંક જે વોલ્યુમ અપટિક પણ આવશે, આઈ થિંક સ્લોલી એન્ડ સ્ટડીલી આવશે એઝ ધ ઇકોનોમી રિકવર્સ. હેવિંગ સેડ દેટ, મારા હિસાબે આઈ થિંક ટુ વ્હીલર સ્પેસમાં આઈ થિંક બજાજ ઓટો ઇઝ ટ્રાઇંગ ટુ શોર અપ ઇટ્સ ડોમેસ્ટિક રેવન્યુઝ, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ કરવાની આઈ થિંક જે એક એક્સપેક્ટેશન્સ હતી બજાજ ઓટોની, આઈ થિંક દે આર એક્સપેક્ટિંગ દેટ ફ્રોમ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન. તો બજાજ ઓટો ઇઝ સમથિંગ દેટ વી આર
probably lighting. Maruti Suzuki ने जो premiumization है, I think that story will continue and it's more a semi-urban urban theme. तुम्हारे हिसाब से even if there is a marginal uptick in volumes happening over the next few quarters, specifically related to how the discretionary spending will come through from pay commissions, and even if you assume a marginal one, हमारे हिसाब से I think Maruti Suzuki, at least with the kind of product mix that I've got, is a very good pick. Consumer durables में I think जेवरी तुम कहते हो तो I think Symphony is something that I believe can show reasonable amount of growth. जेवरी the numbers पेश કર્યા છે कंपनी ने and expectations again of having margins of more than 26-27%. हमारे हिसाब से I think Symphony can be a good pick. But generally I think FMCG में जेवरी तुम कहते हो तो I think at least on the lower end of the value chain, diversified companies, something like a Dabur on declines is something I'm liking. क्योंकि Dabur में जेवरी the business diversification છે प्रदीप, I think they are almost into all categories and that is probably catering to the lower end in terms of value for toothpaste or any other products that they're probably looking at. So, हमारे हिसाब से I think if Dabur declines from the current level of around 5-6%, I think even that will become a very good stock to look at. કે ડાબરમાં જો એક ઘટાડો આવે તો ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ ત્યારે જ અત્યારે આપણે જોયું કે વ્હાઇટ ગુડ્સની વાત ચાલી રહી હતી, પણ તમને લાગે છે કે અત્યારે જો જે પગાર વધારો આવી રહ્યો છે એક બહુ મોટો નથી, તો એવામાં જે નાનો પગાર વધારો આવશે એમાં કાં તો ખાનપાનમાં પૈસા વપરાશે, કાં તો ટુ વ્હીલર સેગમેન્ટમાં વપરાશે, વ્હાઇટ ગુડ્સ એસી, ફ્રિજ, ટીવી જેવી વસ્તુઓ ખરીદવામાં વપરાશે, તો શું આવા બધા કાઉન્ટર્સ પર વધારે ફોકસ કરવું જોઈએ, જે રીતે બ્લુ સ્ટાર છે, હિતાચી છે, વિડીયોકોન છે, આ બધા કાઉન્ટર્સ પર ફોકસ કરવું જોઈએ? Generally, Nisha, જેવી રીતે હું કહેતો તો I think જે value chain માં છે, I think generally I think discretionary spending માં you will see some amount of uptick coming through. So I think જે aspirational class છે, which probably was looking at buying these goods a few years back, so I think એક slow and steady steps લેશે. So I think it's not possible for somebody to directly go and buy a high-end value car. तो हमारे हिसाब से I think those investors probably in the semi-rural or urban areas, semi-urban areas, I think will go in for two-wheelers or entry-level four-wheeler cars if that is their aspirational limit. In terms of white goods, हमारे हिसाब से I think you cannot go in for high-end air conditioning products. So I think જેવી રીતે I think pricing છે, specifically તમે unlisted players માં જોશો, Carrier or even listed players like Hitachi, I think that's on the higher end of the band. તો મારા હિસાબે I think જે lower end ઉપર છે, તો I think you will start probably with air coolers, which Symphony probably caters to, or other products. Probably I think જેવી રીતે હું FMCG ની પણ વાત કરતો હતો, I think there are a lot of users, specifically rural India માં, that is still using a lot of products which are not branded. તો મારા હિસાબે I think that aspirational needs with an increase in distribution network will take them to that lower rung products which are branded but are available into their markets. So हमारे हिसाब से I think these products will benefit, but volume uptick again clearly will happen slowly and steadily. एक massive volume uptick expectations તમે રાખતા હોય over the next few quarters, in my opinion that is not going to happen. It's going to be a slow and gradual uptick in volumes for a lot of these companies. ચોક્કસપણે ત્યારે આ જ બધી કંપનીઓ પર ફોકસને આગળ વધારીએ તો ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડવર્ક જે માનવામાં આવી રહ્યું છે કે ખાનપાનની દ્રષ્ટિએ જો ખર્ચ વધશે તો અહીંયા એક ખર્ચ કહી શકાય કે અહીંયા એક વધારો થઈ શકે, એમના પ્રોફિટમાં નફામાં વધારો થઈ શકે, સાથે જ પીવીઆર, રોઝ ઇન્ટરનેશનલ કેમ બદલે શું? So clearly, I think in these spending, I think घણા બધા industries I think affect થશે, and on a positive note, yes, I think. But clearly, તમે જોશો તો I think you also have to look at the core fundamentals that the companies are operating out of. Nishaji, તો I think Jubilant Foodworks તમે વાત કરશો જેવી રીતે I think additional capex ના reports વાંચતો તો I think the same store sales growth is still struggling, અને મારા હિસાબે I think જે return ratios છે that is still having some amount of issues because kind of capex and operational costs that the company will incur, I think that will keep affecting margins. Similarly, I think distribution space માં તમે જેવી રીતે વાત કરતા હતા, I think yes, consolidation થાય છે ઇન્ડસ્ટ્રીમાં, જેવી રીતે screen additions થાય છે, looking at the kind of capex that is required. મારા હિસાબે I think cash accruals that will come from the existing business, I think will more or less go into capex addition of screens and so on and so forth. તો જેવી રીતે core margin expansion ની અમે વાત કરતા હતા, whatever you were looking in terms of EPS upgrades, મારા હિસાબે at least will remain subdued unless those capex plans do not fructify totally. તો મારા હિસાબે it's an ongoing exercise. So it's again a risk reward kind of a ratio. So I think stocks like PVR, Eros, I think they're good on declines, and even something like a Jubilant. But clearly I think whether you go and aggressively buy right now, I think there is still time.
ત્યારે જ આ સેગમેન્ટને એક ફોકસ વધારે આગળ વધારીએ તો કહી શકાય કે એવિએશનમાં પણ એક કહી શકાય કે ઝુકાવ વધશે, ત્યાં પણ એક ખર્ચ વધશે. પણ જો એવિએશન સ્ટોકની વાત કરીએ તો આટલા બધા દિવસોની કે મહિનાઓની તેજીમાં આપણે જોઈ રહ્યા છે કે પ્રોફિટ બુકિંગની શરૂઆત થતી જોવા મળી રહી છે. ત્રણેય કાઉન્ટર, નવું કાઉન્ટર ઇન્ટરગ્લોબ એવિએશન, ત્યાં પણ આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. તો અહીંયા કઈ રીતનું ફોકસ આપનું જોવા મળી રહ્યું છે? So I think પહેલી વાત તો I think the stocks have moved up in a tremendous fashion over the last few months. બીજી વસ્તુ I think જેવી રીતે ETF pricing છે, where Brent is currently lying, I think મારા હિસાબે I think ETF price will still remain low. So I think that has incremental benefits in terms of how input costs pan out airline companies માટે, and that clearly has a very positive effect on EBITDA margin. ત્રીજી વસ્તુ I think generally I think with holiday season around, with Christmas season around, મારા હિસાબે Q2, Q3 numbers will be exceptionally good because the load factors probably start getting up. With an improving economy and hisabe, I think it's directly correlated to how GDP grows. I think aviation stocks will have some amount of respite in terms of load factors being maintained at higher levels. So, મારા હિસાબે I think if you look at all these three companies, Interglobe na જેવી રીતે financial span out થાય છે, top line is growing impressively, market leader છે, profitable company છે. Again, I think it does not have a negative net worth except for a blip that we saw before the IPO opened. But Jet and SpiceJet માં હજી પણ issues છે related to negative net worth, and you're probably looking at the company is still struggling with huge amount of leverage on its balance sheet. तो हमारे हिसाब से ETF pricing, load factors improving, एक positive impact लाओ से airline companies ऊपर. The numbers will also reflect better margins over the next few quarters. But sustainability ना हिसाब से I think you need to look at economic cycles. तो हमारे हिसाब से I think people holding on to Interglobe Aviation IPO में continue to hold, कारण का I think जेवरी the numbers company in higher crude prices post करती थी. With fall in crude prices, I think the profitability ratios for these companies improve. But even from a technical or a tactical call over the next 2 quarters, મારા હિસાબે Jet and SpiceJet will keep on posting good set of numbers. ખરી વાત છે. પણ ત્યારે જ આજના દિવસે આપણે જે રીતે એવિએશનમાં પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા તો શુગર સેક્ટર પણ આપણે જોઈ રહ્યા છે કે પાછલા દિવસોમાં ખાસું બઝિંગ રહ્યું છે, સારી એવી ખરીદારી થઈ રહી છે, પણ 2 દિવસથી સતત વેચવાલી, શું કરવું જોઈએ? So clearly, I think everything sugar sector ने analyze करूँ छो. I think when you're looking at demand supply dynamics, एक drought related जो concerns था, the production numbers are expected to be anywhere between 25-26. That is very comparable to the kind of demand of around 25 MT for this sugar season. मतलब जो carry over inventory जो आवेली पाछला वर्ष थी, it was close to 9.10 million tons. अरे हमारे हिसाब से those mandatory source of 4 MT out, एक excess जो carry over inventory season for this sugar season is going to be in the higher band of around 7.5. तो हमारे हिसाब से I think જેવી રીતે pricing માં એક increase જોયું છે આપણે of sugar pricing in terms of realizations at least in the markets, I think at around 27,500 quintal. हमारे हिसाब से I think that is not sustainable, and again I think any substantial increase from the current level, हमारे हिसाब से looking at demand supply dynamics, the way it is panning out is not possible. Again બીજી વસ્તુ I think જે Brazil નું એક related concern હતી, there are still supply concerns happening on the global markets. અને મારા હિસાબે the sugar season will turn for the better over possibly in the next sugar season. So clearly I think જેવી રીતે crude pricing છે, that is also a key determinal fact because how crude prices behave, I think ethanol production में જે divergent થાય is something to be looked at. तो हमारे हिसाब I think at this juncture at the current prices where a lot of sugar companies are, ઘણા બધા companies ની debt and the interest cover ratio which is less than 1 is not very encouraging sign. तो हमारे हिसाब I think it will still wait for a few quarters. The rally has been humongous sugar stocks માં, but again at this point to take a fundamental call I think becomes very very difficult. I'll still wait for a couple of quarters for the sugar cycle. ઓકે, ત્યારે જ આજના દિવસે આપણે ગેલનું કાઉન્ટર ખાસું બઝિંગ જોઈ રહ્યા છે, નિફ્ટીની ટોપ ગેનરમાં મોખરે છે. કારણ આપણે જોઈએ તો કંપની દ્વારા અત્યારે સ્પેસિફાય કરવામાં આવ્યું છે કે રાસ ગેસ સાથે લગભગ એમની ચર્ચા જે છે જારી છે, અત્યારે ચાલુ છે, અને ડિસેમ્બર સુધી એક પોઝિટિવ એક કોલેબોરેશન થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો મયુરજી કેટલું માફ કરશો પોઝિટિવ આપ ગણી રહ્યા છો, અને આગળ હવે શું આજે ઉછાળો આવ્યો છે અને આગળ વધારવો જોઈએ કે અહીંયા પ્રોફિટ બુક કરવું છે? Clearly, fundamentally, તમે જોશો તો I think જેવી રીતે એક headwind છે transmission ઉપર, the transmission is still languishing at around 90 mm SMD, and clearly ત્યાં જે underutilization છે pipelines માં, that is creating headwinds. પેટકેમાં જેવી રીતે તમે વાત કરતા હતા, જે એક fixed
પે નું કોન્ટ્રાક્ટ હતું રસગેસ સાથે 12 MMBTU. Spot prices are cooling anywhere between 7 and 8. તો મારા હિસાબે I think any positive move on that front incrementally obviously will play a very positive effect on GAIL's balance sheet. પણ આજની તારીખમાં I think it is highly speculative થશે નહીં થાય શું ભાવ ઉપર થાય. And again I think the બીજા businesses છે GAILના LPG, liquid hydrocarbons, gas trading, I think it's all dependent on a lot of factors. તો મારા હિસાબે I think specifically LPG ની વાત કરશો તો LPG pricing, polymer demand supply situation કેવી રીતે થાય has a big impact on petchem margins. So I think જે નવી commissioning facility થાય છે of GAIL, I think that nearly has to go at spot prices to become very profitable. So I think if these gas prices are negotiated, especially on the LNG front, મારા હિસાબે I think EPS upgrades will come through for GAIL. But till that point of time, I think એક financial estimates માં એક બદલાવ લાવવા માટે it becomes a very difficult call. So let the numbers come through and then we'll probably take a call. I think at this point of time, highly speculative on what kind of margins we are probably looking at. ઓકે, ત્યારે જ આ બધા કાઉન્ટર્સ પર ને તમારી સલાહ પર ચોક્કસ નજર રહેશે. આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. પણ કોઈ ડિસ્ક્લોઝર? નિશાજી, જે પણ સ્ટોક્સ માટે ચર્ચા કરી મારા પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ કે આ બધા સ્ટોક્સ અમારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ ક્લાયન્ટ્સ મે બી હેવિંગ હોલ્ડિંગ્સ ઇન ઓલ ધીસ સ્ટોક્સ ડિસ્કસ્ડ. આભાર મયુરેશજી. આભાર. ત્યારે જ હાલ પૂરતું આટલું જ. હવે આગળ કોમ્યુનિટીની ઓપનિંગ પર નજર કરી લઈએ. આપણી સાથે જોડાયા છે દેવાંશી આશર. દેવાંશી, આજે કઈ રીતે ટ્રેડ કરશે કોમ્યુનિટી માર્કેટ? જે રીતના આપણે જોયું નિશા ઘણા ટાઈમથી કમોડિટી એક લોઅર લેવલ્સ પર જ ચાલતા જોવા મળી રહ્યા છે અને ફરી એકવાર સોના પર તમે નજર કરો ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં સોનું આ પૂરા સપ્તાહ દરમિયાન જે રીતના આપણે જોઈ રહ્યા છે કે લગભગ 5 વર્ષના નીચલા સપાટીએ જ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં એક મામૂલી રિકવરી સાથે સોનું 1080 ને $1083 આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એના સાથે જ ચાંદીમાં એક મામૂલી દબાણ $14.22 આસપાસ ટ્રેડ કરે છે. ડોમેસ્ટિક માર્કેટ્સ ખુલતા જોવા મળી રહ્યા છે. નજર કરી લઈએ સૌથી પહેલા સોના પર. હજી સુધી કોન્ટ્રાક્ટ ખુલી નથી રહ્યા અને ત્યારે જ ચાંદી MCX ઉપર તમે નજર કરો લગભગ 18 રૂપિયા સુધીનો ઘટાડો 33,812 લેવલ્સના આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. મામૂલી દબાણ આજના દિવસમાં ચાંદીમાં પણ આપતો જોવા મળી રહ્યો છે. કાલે થોડીક એક રિકવરી થતી દેખાણી હતી. સોના પર એક વખત નજર કરવાની ટ્રાય કરશું, પણ એના સાથે જ ઓવરઓલ કાચા તેલ પર તમે નજર કરી લો. નેશનલ માર્કેટ્સમાં હજી પણ જે રિકવરી છે યથાવત થતી દેખાણી છે. નામેક્સ ક્રૂડ આજના દિવસમાં લગભગ $40.60 આસપાસ ટ્રેડ કરે છે. એના સાથે જ બ્રેન્ટ ક્રૂડ ઉપર બી તમે નજર કરો $44.30 આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જે રીતના આપણે જોયા છે અહીંયા કાચો તેલ ડોમેસ્ટિક માર્કેટ્સમાં પણ એક સારી એવી તેજી સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. લગભગ 0.5% વધુની તેજી અને 19 રૂપિયા સુધીના વધારા સાથે ઓલમોસ્ટ 2800ના લેવલ્સના આસપાસ હવે પહોંચતો જોવા મળ્યો છે. પણ ઓપનિંગ વાયદા પર નજર કરો 2795ના લેવલ્સના આસપાસ કારોબાર ખુલી રહ્યો છે. સોનાના વાયદા ખુલતા દેખાણા છે 66 રૂપિયા સુધીનો અપસાઇડ આજના દિવસમાં પણ ડોમેસ્ટિક માર્કેટ્સમાં 25,357ના લેવલ્સના આસપાસ કારોબાર થતો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે જે રીતના ડોલર ઇન્ડેક્સ ટ્રેડ કરશે એના સામે જ ઓવરઓલ જે બુલિયન માર્કેટ છે એની પણ આપણને લેવલ્સમાં ઉતાર ચઢાવ આપતો જોવા મળી શકે છે. કેમ કે ઓવરઓલ જે ફંડામેન્ટલ્સ છે હજી પણ એટલા જ બેરિશ થતા દેખાઈ રહ્યા છે. તો ફક્ત ટેકનિકલ મૂવ જે રૂપિયા પર બેઝ હોય છે એના જ કારણે આપણને આજના દિવસમાં આવતો જોવા મળી શકે છે. એના સાથે જ ઓવરઓલ બેઝ મેટલ્સ પર નજર કરી લઈએ. તમને જણાવું કે લંડન મેટલ એક્સચેન્જ પર કોપરમાં આ પૂરા સપ્તાહ દરમિયાન જે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો બનતો દેખાઈ રહ્યો છે. ડોમેસ્ટિક માર્કેટ્સ ઉપર બી તમે નજર કરો પાછલા 3 થી 4 ટ્રેડિંગ સેશનથી જે ઘટાડો આવી રહ્યો છે આજના દિવસમાં મામૂલી રિકવરી થતી દેખાઈ રહી છે. એક મામૂલી 40 પૈસા સુધીનો અપસાઇડ સાથે 304ના લેવલ્સના આસપાસ. ખાસ વાત એ છે કે જોવાની કે 300ના લેવલ્સના ઉપર જ હાલમાં કોપર ટ્રેડ કરતો જોવા મળે છે. એલ્યુમિનિયમ MCX આજના દિવસમાં 96-97ના લેવલ્સના આસપાસ અહીંયા 5 પૈસા સુધીનો અપસાઇડ દેખાઈ રહ્યો છે. હાલમાં 96.7ના લેવલ્સના આસપાસ ટ્રેડ કરે છે. લેડ MCXમાં પણ 105ના લેવલ્સના આસપાસ કારોબાર થઈ રહ્યો છે. 40 પૈસા સુધી મજબૂતાઈ. નિકલ MCX અહીંયા 4 રૂપિયા સુધીના દબાણ આજના ટ્રેડિંગ સેશનમાં પણ બનતો દેખાણો છે. 588ના લેવલ્સના આસપાસ હાલમાં કારોબાર કરે છે. ઝિંક MCXમાં 101ના લેવલ્સના આસપાસ કારોબાર થઈ રહ્યો છે. લગભગ 1% સુધી મજબૂતાઈ. થોડીક એક રિકવરી ઝિંક MCX આજના દિવસમાં બતાવી રહ્યો છે. પણ ખાસ જોવાનું રહ્યું કે ઓવરઓલ વોલ્યુમ્સ કેટલા છે, ઓપન ઇન્ટરેસ્ટમાં બિલ્ડઅપ એના કોન્ટ્રાક્ટ્સમાં કેટલા થાય છે. ત્યારબાદ આપણને આ અપસાઇડ જે મુવમેન્ટ છે રિકવર થતી જોવા મળે છે નહીં સસ્ટેન થતી જોવા મળે છે કે નહીં એના ઉપર ખાસ કરીને નજર રહેશે. સાથે જ ઓવરઓલ એગ્રી કોમોડિટીઝ પણ સૌથી પહેલા ચણાના વાયદા પર 16 રૂપિયા સુધીનો ઘટાડો થતો દેખાડો છે. 5,385ના લેવલ્સના આસપાસ હાલમાં થોડોક એક ઉતાર ચઢાવનો જ માહોલ બનતો દેખાડો છે. જે એક રાઇઝ થાય છે ફંડામેન્ટલી એના જ કારણે થોડોક એક ટેકનિકલ ડાઉનફોલ પણ આવે છે પ્રોફિટ ટેકિંગના કારણે. તો આજના દિવસમાં 1/3% સુધીના ઘટાડા સાથે વાયદા ખુલતા દેખાયા છે. એના સાથે જ
ઓવરઓલ તમે નજર કરો આજના દિવસમાં સ્પાઇસીસ પેક પર જીરા એનસીડીએક્સ અને હળદર એનસીડીએક્સ પર જીરા એનસીડીએક્સ આજના દિવસમાં જે ગેઇન્સ છે એ થોડા યથાવત થતા દેખાણ છે 15,600ના લેવલ્સના આસપાસ અને ત્યારે જ હળદર એનસીડીએક્સમાં પણ 56 રૂપિયા સુધીનો અપસાઇડ 9,700ના લેવલ્સ પર ફરી એકવાર હળદર એનસીડીએક્સના કાઉન્ટર્સ પહોંચતા દેખાણા છે. સાથે જ સોયા પેકમાં સોયા તેલ એનસીડીએક્સ ઉપર તમે નજર કરો આજે ઓવરઓલ અહીંયા પણ એક મામૂલી અપસાઇડ દેખાઈ રહ્યો છે 55 પૈસા સુધીનો 592ના લેવલ્સ ના નજીક હાલમાં ઓપનિંગ થતો દેખાણો છે. અને ત્યારે જ સોયાબીન એનસીડીએક્સ ઉપર જો નજર કરી લઈએ એક વખત અહીંયા જે રીતના આપણે જોઈ રહ્યા છે સોયાબીન એનસીડીએક્સ લગભગ હજી સુધી વાયદા ખુલતા નથી દેખાણા. ત્યારે જ ઓવરઓલ ખાદ્ય તેલ ઉપર નજર કરો તમે ક્રૂડ પામ ઓઇલ આજના દિવસમાં અહીંયા પણ વાયદા ખુલતા નથી દેખાઈ રહ્યા એક્સપાયરીના કારણે અને આખિરમાં મેન્થા ઓઇલના કારણે પણ નજર કરો લગભગ 2.5 રૂપિયા સુધીના ઘટાડા સાથે 918ના લેવલ્સના આસપાસ હાલમાં ટ્રેડિંગ થતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ આજના દિવસમાં આપણી જે ખાસ નજર છે એ ઓઇલ સીડ્સ પર જરૂર રહેશે કેમ કે અહીંયા પણ હવે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એના સાથે જ જે લેવલ્સ છે એના પર તમને ડિટેલ્સ આપતા રહીશું. બટ ઓવરઓલ આજના દિવસમાં બુલિયન માર્કેટ ખાસ કરીને નજરમાં રહેશે અને કાચા તેલમાં જે રિકવરી છે કેટલી સસ્ટેન થાય છે એના ઉપર આપણો ખાસ કરીને નજર રહેશે. ત્યારે જ લઈએ એક નાનકડો વિરામ બાદ વાયદા બજારના સ્ટોક્સ પર ચર્ચા કરીશું.